ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। ગઈકાલે આપણે 24મા શ્લોક ઉપર વિચારણા કરી રહ્યા હતા. એ 24મા શ્લોકનું પુનરુચ્ચારણ કરીને વિચારણા આગળ ચલાવીશું. બ્રહ્મૈવાહં સમશાંતઃ ब्रह्मैवाहं समशान्तः सच्चिदानन्दलक्षणः सच्चिदानन्दलक्षणः नाहं देहो ह्यसद्रूपः नाहं देहो ह्यसद्रूपः ज्ञानमित्युच्यते बुधैः ज्ञानमित्युच्यते बुधैः। ब्रह्मैवाहं समशान्तः सच्चिदानन्दलक्षणः नाहं देहो ह्यसद्रूपः ज्ञानमित्युच्यते बुधैः। ब्रह्म एव अहम सच्चिदानंद लक्षणः समः शांतः। અહીંયા ગઈકાલે વિચારણા કરી ગયા હતા કે 21મા શ્લોક પર્યંત આત્મા અનાત્મા વિવેક વિચારણામાં અનાત્મા કોને કહેવાય, અનાત્મા વિચાર કરવો એ જ અજ્ઞાન છે, અવિવેક છે, એ સમજાવવામાં આવ્યું. ત્યારે પ્રશ્ન થયો તો જ્ઞાન શું હશે? તો હવે જ્ઞાન કોને કહેવાય એનો એ વિષય ચાલી રહ્યો છે. અજ્ઞાનની નિવૃત્તિ માત્ર જ્ઞાનથી થાય. અને ગઈકાલે એક સ્પષ્ટતા કરી હતી મેં કે અજ્ઞાન કોઈ લટકતું ઝાડ પર લટકતું ફળ નથી, કોઈ પદાર્થ નથી. અજ્ઞાન છે એ એક પ્રકારની ભ્રાંત વિચારણા છે. જેમ કે દોરીને આપણે સાપ કહીએ તો સાપ કહેવું એ શું છે? માણસ બોલે છે આ સાપ છે, એની પાસે જ્ઞાન છે, પણ એ કેવું જ્ઞાન છે? વિપરીત જ્ઞાન છે. વસ્તુ જે છે એનાથી વિપરીત, જુદું, ભિન્ન, વિરોધી જ્ઞાન છે તો દોરી. પણ જ્યારે કોઈ એમ કહે છે કે આ સાપ છે ત્યારે એનું જે જ્ઞાન છે એ વિપરીત જ્ઞાન છે. અને વિપરીત જ્ઞાનને બીજા શબ્દોમાં ભ્રાંતિ કહેવામાં આવે છે. સાપની આપણને શું થાય છે? ભ્રાંતિ. દોરીને બદલે સાપ દેખાય તો સાપ શું છે? ભ્રાંત સર્પ છે. હવે ભ્રાંત સર્પ એટલે ભ્રાંતિ, અને ભ્રાંતિ ઇલ્યુઝન એનો જન્મ શેમાંથી થાય?
હા હા, આ પણ બહુ ક્લિયર રાખજો. અજ્ઞાનમાંથી જ ભ્રાંતિ જન્મે. જો જ્ઞાન ખરેખર હોત તો દોરી દેખાતી હોત. અત્યારે મને કોઈ ભ્રાંતિ નથી કે આ ચશ્મા છે કે નહીં, પણ અજ્ઞાન હોય તો જ આપણને જે વસ્તુ જેવી છે એવી દેખાવાને બદલે એનાથી ભિન્ન જણાય, વિપરીત જણાય, તો એને કહેવાય ભ્રાંતિ. બસ એવી જ રીતે હું શબ્દ જે છે એના વિશે આપણને ભ્રાંતિ થયેલી છે. તો દ્રષ્ટાંત સમજવા બહુ સલાહ છે. દ્રષ્ટાંત તમે અનેક આપી શકો, પણ દાર્ષ્ટાંતની અંદર જ્યારે આવો ત્યારે કેવી રીતે ઘટાવવું પહેલાં તો એ જ ખબર નથી હોતી, અને ઘટાવ્યા પછી એને સ્વીકારવું અશક્ય છે. એટલે અહીંયા શંકરાચાર્યજી શ્લોક 17 થી 33 પર્યંત લોજિકલી સમજાવી રહ્યા છે, યુક્તિ દ્વારા સમજાવી રહ્યા છે, આપણી બુદ્ધિને અપીલ કરે એ દ્રષ્ટિકોણથી સમજાવી રહ્યા છે. હું શબ્દમાં 4 ઘટકો કહ્યા હતા ગઈકાલે. સ્થૂળ શરીર જે દ્રશ્ય છે, સૂક્ષ્મ શરીર જેને આપણે ઇનર પર્સનાલિટી કહીએ છીએ. કોઈ કે હું ચંચળ છું, કોઈ કે હું ઇન્ટેલિજન્ટ છું, કોઈ કે હું ડલ છું, કોઈ કે દયાળુ છે, કોઈ દાની છે, કોઈ ક્રોધી છે, કોઈ લોભી છે. આ ઇનર પર્સનાલિટી છે, એને કહેવાય સૂક્ષ્મ શરીર. એની અંદર અંતઃકરણ ચતુષ્ટય, 5 પ્રાણ, 5 ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનો સમાવેશ થયો. ત્રીજું આપણું જે, અને એ શરીર કયું છે આમ તો જણાતું નથી જુદું, પણ મૃત્યુ થાય ત્યારે જણાઈ જાય. મૃત્યુ થાય ત્યારે બંને શરીર છૂટા પડી જાય. આ બંને શરીરનું છૂટા પડવું એને જ મૃત્યુ કહેવામાં આવે. સૂક્ષ્મ શરીરનું આ શરીરમાંથી પ્રયાણ કરવું, જતું રહેવું, છૂટા પડવું, એને જ મૃત્યુ કહેવામાં આવે છે. અને ત્રીજું શરીર છે એને આપણે કારણ શરીર કહીએ છીએ. કારણ એટલા માટે કહીએ છીએ કે એ કારણ એવું છે, કારણ એટલે કોઝ. ભાઈ આ શરીર મળવું એનું કારણ શું, આ શરીરની ઉત્પત્તિનું કારણ શું, એ અજ્ઞાન છે. સૂક્ષ્મ શરીરની પ્રાપ્તિનું કારણ અજ્ઞાન છે. તો જેના લીધે આપણને 2 શરીર પ્રાપ્ત થયા એ કારણને કારણ શરીર કહેવામાં આવે, અને બીજા શબ્દોમાં અવિદ્યા કે અજ્ઞાન કહેવામાં આવે. અને એ અજ્ઞાન કયા પ્રકારનું છે, તો કે જે હું ખરેખર જે ચોથું ફેક્ટર છે એ છું, પણ એને સ્વીકારવાને બદલે, એને સમજવાને બદલે, એને જાણવાને બદલે એનાથી અજ્ઞાત હોવાને કારણે, જેમ દોરીથી અજ્ઞાત હોઈએ છીએ એવી રીતે આપણે આપણા ચોથા ફેક્ટર એનાથી અજ્ઞાત છીએ. અને ચોથું ફેક્ટર કયું હશે? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને ચેતન. કોઈને કહીએ તું જડ કે ચેતન, આપણે કોઈને કહીએ તું જડ જેવો છે, જેવો કહીએ છીએ ને તોય એને અપમાન લાગે છે, કારણ કે પોતે જડ નથી. એટલે તમે એ જડ નથી અને જડ કહો છો તો એ અપમાનજનક વાક્ય છે. તો આપણે કેવા છીએ? ચેતન. તો ચેતન તત્વ જે છે આપણું ચોથું ફેક્ટર છે. શંકરાચાર્યજી આપણને સમજાવવા માંગે છે કે એમાંથી આ 3 જે ફેક્ટર છે એમાં જે બધામાં આપણે હું મૂક્યું. આપણે જ્યારે હું કહીએ છીએ ત્યારે આ 4નું બંડલ છે. અહીંયા વિવેક કરવાનો છે કે ખરેખર આ 3 જુદા છે અને આ ચોથું ફેક્ટર જુદું છે. આ 3 છે એ ખરેખર હું નથી. મારું ખરેખર સ્વરૂપ તો માત્ર એક જ છે, ચેતન. આ બધું તો જડ છે. આ સ્થૂળ શરીર જડ, સૂક્ષ્મ શરીર જડ. કેમ જડ કહ્યું? કારણ કે એનું મટીરિયલ જડ છે, જેમાંથી ઉત્પન્ન થયું છે. સોનામાંથી ઉત્પન્ન થયેલા દાગીના સોના જેવા હોય. સોનું ચળકાટવાળું હોય તો દાગીના કેવા હોય? ચળકાટવાળા હોય. લોખંડમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ લોખંડ જેવી હોય. અને પ્લાસ્ટિકના રમકડા હોય તો પ્લાસ્ટિકમાંથી ઉત્પન્ન થયા એ રમકડા કોના જેવા હોય? પ્લાસ્ટિક જેવા. પ્લાસ્ટિકની બંગડી ને કાચની બંગડીમાં શું ફેર? એક ફૂટી જાય પડે તો, એક જ દ્રષ્ટાંત. એક નીચે પડે તો ફૂટી જાય અને એક પડે તો ફૂટે નહીં. એટલે સમજી જવાય કે આ કાચ નથી. જેમ કે ચશ્મામાં ઘણી વાર એવું થાય, પહેલાં તો કાચના જ આવતા, હવે આવતા જ નથી કાચના, પણ પહેલાં તો કાચના આવતા હતા. ત્યારે જ્યારે ઘણી વાર હાથમાંથી પડે એ ફૂટી ગયા, પછી ખબર પડે કે ના, નથી ફૂટ્યા, ઓ આ તો પ્લાસ્ટિક છે. બરાબર? તો એક દેખાય કાચ જેવા પણ ખરેખર કાચ નથી. હવે કાચ અને પ્લાસ્ટિકમાં ફેર શું કે પછાડવાથી તૂટે નહીં, ક્રેક ના પડે, એને પ્લાસ્ટિક કહ્યું.
તો પ્લાસ્ટિકના બનેલા ચશ્મામાં પણ પછાડા થઈ ક્રેક થાય નહીં. તો જેવું મટીરિયલ હોય એવી જ પ્રોડક્ટ હોય. મટીરિયલ મેં કહું એમ સોનું હોય તો ચળકાટવાળા દાગીના હોય, ચાંદી હોય તો ચાંદી જેવા ચમકતા હોય, સોનું હોય તો પીળાશ પડતું ચળકતું હોય. એમ દરેક વસ્તુ એના મટીરિયલ જેવી હોય. એમાં સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર, આપણે આપણા વિષય પર આવીએ, એ બંનેનું મટીરિયલ શું છે, શેમાંથી ઉત્પન્ન થયું છે? તો શાસ્ત્ર કહે છે 5 મહાભૂતમાંથી ઉત્પન્ન થયું. મહાભૂત એટલે શું? સમગ્ર. સમગ્ર હોય એને મહાન કહેવાય. કયા 5 મહાભૂત? આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ 5 ભૂત છે. ભૂત એટલે ભૌતિક. અને ભૂતમાંથી જે ઉત્પન્ન થાય એ પણ 5 ભૂત જેવું જ. હવે મને કહો કે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, આમાંથી ચેતન શું છે? એક પણ નથી. તો 5 મહાભૂતમાંથી આ શરીર ઉત્પન્ન થયું. અને કેટલી વાર બોલીએ છીએ કે ફલાણા ફલાણાનું શરીર, પાર્થિવ શરીર 5 મહાભૂતમાં વિલીન થઈ ગયું. વગર શાસ્ત્ર ભણે આપણી ગળથુતીમાં છે આ બધી વાત. 5 મહાભૂતમાંથી ઉત્પન્ન થયું છે, 5 મહાભૂતમાં ભળી જાય છે. તો 5 મહાભૂત જડ છે, માટે આ શરીર જડ છે. અને સૂક્ષ્મ શરીર એ પણ 5 મહાભૂત છે. 5 મહાભૂતમાંથી જ ઉત્પન્ન થયેલું છે. તો બે વચ્ચે ભેદ શું છે? તો કે 5 મહાભૂત 2 પ્રકારના છે. એક સૂક્ષ્મ છે અને એક સ્થૂળ છે. તો સૂક્ષ્મ 5 મહાભૂતમાંથી સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થઈ અને સ્થૂળ 5 મહાભૂતમાંથી સ્થૂળ શરીરની ઉત્પત્તિ થઈ. આગળ આવશે શ્લોક એટલે આપણે એના પર લાંબી વિચારણા કરીશું. સ્થૂળ શરીર ઉત્પન્ન થયું, પણ ઉત્પન્ન થયું છે તો 5 મહાભૂતમાંથી. અને એ 5 મહાભૂતમાંથી ઉત્પન્ન થયું છે એની તો શ્રુતિ તમને મોડે થઈ ગઈ છે. સ્વામીજી લગભગ 2-4 પ્રવચન પછી તો એક વખત બોલે જ છે, એ તસ્માદાત્મના આકાશાદ સંબુધ આકાશાદ વાયુ વાયોર અગ્નિ. આગળ અદ્ય પૃથ્વી પૃથિવ્યામ ઓષધય ઓષધિભ્યો અન્નમ અન્નાત પુરુષ. તો મનુષ્યની ઉત્પત્તિ આ 5 મહાભૂતમાંથી થઈ છે એની સ્પષ્ટ શ્રુતિ છે. તો સૂક્ષ્મ શરીર પણ ભૌતિક છે, ભૂતોનું કાર્ય છે. અને જો એ ભૂત જડ હોય તો સૂક્ષ્મ શરીર પણ જડ છે. તો આ 4 એલિમેન્ટ મુખ્ય વિષય પર આવીએ. આ 4 ઘટકો છે, એમાંથી સ્થૂળ સૂક્ષ્મ એ બંને જડ છે. તો એનું કારણ અજ્ઞાન પણ જડ છે, કારણ કે એ તમસ કહેવાય. અજ્ઞાન એટલે તમસ ગુણ કહેવાય, અને એ પણ જડ છે. ચેતન તત્વ માત્ર એક જ છે. અને આપણે આ બધાનું મિશ્રણ કરીને બેઠા છીએ. આ બધાના બંડલને હું કહીએ છીએ. આ બધાને એકરૂપ જાણવું એને અજ્ઞાન કે અવિવેક કહેવામાં આવે છે. બીજા શબ્દમાં એને જ મોહ કહેવામાં આવે છે, એને જ ભ્રાંતિ કહેવામાં આવે. ઘણી ઘણી જગ્યાએ શબ્દો તમને જોવા મળશે. ભ્રાંતિ કો, મોહ કો, અજ્ઞાન કો, અવિવેક કો, એ એક જ પ્રકારનું. અને એ અજ્ઞાન કયા રૂપે છે? તો કે 4 બંડલ, 4ના સમૂહને હું જાણવું એ વિચાર છે. એ વિચારને અજ્ઞાન કહેવામાં આવે છે. અવિવેક એટલે જ અજ્ઞાન, જે સામાન્ય દરેક માણસો પોતાને આ રીતે ઓળખે છે. હવે શંકરાચાર્યજી આપણને આપણો સાચો પરિચય એટલે આઈડેન્ટિટી કાર્ડ એ આપી રહ્યા છે. ખરેખર હું કોણ છું? તો પહેલાં સમજાવી દેવામાં આવ્યું, આ 3 શરીરમાંથી સૌથી પહેલાં આ સ્થૂળ શરીર છે એ આ ચેતનથી જુદું છે એ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અને આ શરીરને હું માનવું એને જ અજ્ઞાન કહેવામાં આવે, એને મૂર્ખતા કહેવાય, એને જ મૂઢતા કહેવાય, એને જ મોહ કહેવાય, એને જ ભ્રાંતિ કહેવાય, એને જ અવિવેક કહેવાય. આ બધા પર્યાય શબ્દો આપું છું. એને જ અવિદ્યા કહેવાય. તો આ શરીર કેમ હું નથી? તો કે શરીર જડ છે, હું ચેતન છું. શરીર સાકાર છે, હું નિરાકાર છું. શરીર પરિવર્તનશીલ છે, હું અપરિવર્તનશીલ, ચૈતન્ય અપરિવર્તનશીલ છે. એમ અનેક તર્કો આપી અને જણાવ્યું કે બંને વચ્ચે તદ્દન વિરોધાભાસ છે. એક જડ અને ચેતન
એક આત્મા એક અનાત્મા, એક સાકાર એક નિરાકાર, ટોટલી અપોઝિટ. અને એવું હોવા છતાં બંનેને ભેગા કરીને આપણે હું કહીએ છીએ. પોતાને આપણે ચેતન પણ કહીએ છીએ અને શરીર પણ માનીએ છીએ. અને આ માનવું એ મૂર્ખતા છે, મૂઢતા છે. તો એ પહેલાં સમજાવવામાં આવ્યું કે આ શરીરમાં હું બુદ્ધિ રાખવી એ અજ્ઞાન છે, અવિવેક છે, એને દૂર કરો. એ અજ્ઞાન છે. તો હવે જ્ઞાન શું છે? તો કે હું સ્વરૂપનું ખરેખર સમજ હોવી એને જ્ઞાન કહેવાય. તો ખરેખર હું કોણ છું? તો કે આ જે ચૈતન્ય તત્વ છે એ માત્ર હું છું. એ ચૈતન્ય તત્વ જ હું છું, બાકી આમાંથી કંઈ હું નથી. એ ચેતન તત્વ કેવું છે એને સમજાવવાનો પ્રયત્ન 24મા શ્લોકમાં કરવામાં આવ્યો કે એ સતચિત આનંદ લક્ષણ. સૌથી પહેલાં પેલું એ ચૈતન્ય બ્રહ્મ, બ્રહ્મ એવ અહમ. અહીં પહેલો શબ્દ વાપરો બ્રહ્મૈવાહમ. બ્રહ્મ એવ અહમ, બ્રહ્મ ખરેખર હું છું. એવ એટલે ઇન્ડીડ, ખરેખર. સાચે સાચું તો શું છે? હું બ્રહ્મ છું. હું શબ્દ આત્મા માટે વપરાયો. તો બીજા શબ્દમાં મૂકીએ તો આ આત્મા હું એટલે કે આત્મા એ જ બ્રહ્મ છું. ઉપનિષદ પણ કહે છે અયમ આત્મા બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ. અયમ આત્મા બ્રહ્મ માંડુક્ય ઉપનિષદ કહે છે અહમ બ્રહ્માસ્મિ. યજુર્વેદ અંતર્ગત કયું ઉપનિષદ કહે છે? બૃહદારણ્યક ઉપનિષદ કહે છે. તો આ આત્મા જ બ્રહ્મ છે એવી વાત કરવામાં આવેલી. અને અહીંયા પણ એ જ વાત કહી, આ આત્મા એ બ્રહ્મ છે એ જણાવવું, જાણવું, આ વાક્યને જ મહાવાક્ય કહેવામાં આવે. અને એ જ સમગ્ર શાસ્ત્રનો સાર છે, સમગ્ર અધ્યયનનો નિષ્કર્ષ છે કે પોતાને બ્રહ્મ રૂપે જાણવું. અહમ બ્રહ્માસ્મિ. તો બ્રહ્મ કોને કહેવામાં આવે? બ્રહ્મ શું કંઈ નામ છે? રમેશ, પરેશ, નિલેશ વગેરે જેવું? ના. બ્રહ્મ શું છે? બૃહત્વાદ બ્રહ્મ. બ્રહ્મ એટલે મહાન. મહાન એટલે અમર્યાદિત. અમર્યાદિત વસ્તુને બ્રહ્મ કહેવામાં આવે છે. ને હું એ અમર્યાદિત વસ્તુ છું. એ બ્રહ્મની વ્યાખ્યા આપતા તૈતરીય ઉપનિષદ ગયું, આ પંચમહાભૂતની વાતો કરી એને પહેલા ગયું બ્રહ્મવિદાપ્નોતિ પરમ તદેશાભ્યુક્ત સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતં ગુહાયામ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મની વ્યાખ્યા કરી છે સત્યમ જ્ઞાનમ અનંતમ. અહીંયા લખાયું છે સત ચિત આનંદ લક્ષણ. ઉપનિષદ અને અપરોક્ષાનુભૂતિની સામ્યતા. આ ઉપનિષદથી ઓછું નહીં ગણતા આને. પ્રકરણ ગ્રંથ, પ્રકરણ ગ્રંથ એટલે લોકો એવું સમજે છે કે આપણે એકડિયા બગડિયામાં ABCD ભણતા હોઈએ, દેશી હિસાબ ભણતા હોઈએ અને મોટા થઈને PhDની અંદર સિગ્મા થીટા કોમા ભણતા હોઈએ, સાઇન થીટા વગેરે. એના જેવું નથી આ. ઉપનિષદને સમજવા માટે પારિભાષિક શબ્દોની સ્પષ્ટતા, ઉપનિષદના વિષયની સ્પષ્ટતા એ જેમાં કરવામાં આવી છે આચાર્યો દ્વારા એને કહેવામાં આવે પ્રકરણ ગ્રંથ. પ્રકરણ ગ્રંથનું એક જ મુખ્ય લક્ષણ છે કે આચાર્ય દ્વારા રચાયેલા છે, જ્યારે ઉપનિષદ છે એ અપૌરુષેય છે, એ કોઈના દ્વારા લખાયેલા નથી. એ બે મોટો મોટો ફેર છે. તો અહીંયા કહે છે બ્રહ્મ એટલે કોણ? સચ્ચિદ આનંદ લક્ષણ. અને ઉપનિષદ કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો જેને આપણે સત કહ્યું એ જ સત્ય છે. સતને જ સત્ય કહેવામાં આવે છે. સત એટલે શું? જે હંમેશા રહેનાર. સત એટલે હોવું, સત એટલે છે, અને સત એટલે કાયમ રહેનાર. ધારો કે આ ચશ્મા પહેલાં શું હતું? પ્લાસ્ટિક. તો ત્યારે માણસ બનાવનાર શું કે રો મટીરિયલ જોઈને શું કે આ પ્લાસ્ટિક છે. બની ગયા પછી શું કહેશે? આ ચશ્મા છે. હવે આ પ્લાસ્ટિક છે અને આ ચશ્મા છે અને તૂટી જાય, બરાબર સમજો, તૂટી જાય તો એને કહું કે આ કચરો છે. કચરો છે કારણ કે કોઈ ઉપયોગમાં ના આવે ને આપણે કચરો કહીએ. કચરો છે.
પ્લાસ્ટિક છે, ચશ્મા છે, કચરો છે. એટલે આ જે વાક્ય છે એમાં બદલાય છે શું? હું ફરી બોલી જાઉં છું ત્રણેય વાક્ય. એમાં બદલાયું શું એ જરા જોજો. આ પ્લાસ્ટિક છે, આ ચશ્મા છે, આ કચરો છે. શું બદલાયું? પ્લાસ્ટિક નામ અને આકાર એવું નહીં. પ્લાસ્ટિક દ્રષ્ટાંત આપીએ છીએ. પ્લાસ્ટિક, ચશ્મા અને કચરો આ બદલાયા શબ્દો. બાકી આ છે, આ છે, આ છે એ તો રહ્યું. તો જે છે પણ છે ને, હોવું, એને કહેવાય સત. એને કહેવાય સત. હું છું. નાનપણમાં જન્મ્યા ત્યારે ઘોડિયામાં, શૈશવ અવસ્થામાં, પછી બાલ્યાવસ્થામાં હું છું, પછી તરુણાવસ્થામાં, કુમાર અવસ્થામાં હું છું, તરુણાવસ્થામાં હું છું, યુવાવસ્થામાં હું છું, વૃદ્ધાવસ્થામાં હું છું, પ્રૌઢાવસ્થામાં હું છું. તો હું બાળક છું, હું તરુણ છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું. બદલાય છે શું? તરુણ, બાળક, યુવાન, આ શબ્દો બદલાય. એ શબ્દો કોના માટે વપરાયા? શરીર માટે. પણ જે છું છે ને, છું, છું એટલે હોવું, એ હું છું, જે બદલાતું નથી. એ વાત સત શબ્દ દ્વારા બતાવવામાં આવી. ગઈકાલે મેં 3 અવસ્થાનો વિચાર કર્યો. અત્યારે હું શરીરની વિભિન્ન અવસ્થાની વાત કરું છું. એ જ વાતને ગીતાજીમાં સમજાવવામાં આવ્યું ભગવાન દ્વારા. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનં જરા તથા દેહાંતર પ્રાપ્તિ. અર્થાત કુમાર અવસ્થા, યુવાવસ્થા, જરા અવસ્થા એટલે વૃદ્ધાવસ્થા, અને મૃત્યુ અવસ્થા, અને પુનર્જન્મની અવસ્થા. આ બધી અવસ્થા કોની છે? શરીરની છે. પણ એ જે છું 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 છે એ જે શબ્દ વાપરે છે એ કાયમ રહેનાર છે. એને સત કહેવામાં આવે. એ અપરિવર્તનશીલ તત્વ છે. અને એ કેવી રીતે જુદું પડીને સમજી શકાય એના માટેની સારામાં સારી અનુભૂતિ ભગવાને આપી છે સુષુપ્તિ અવસ્થામાં. કે સુષુપ્તિ અવસ્થામાં હું છું અને મને ખબર છે કે હું છું. ઊંઘમાં હો છો ત્યારે ખબર હોય છે. જાગીને આપણે કહીએ છીએ કે હું છું, તો હું છું એવું જાગીને કહીએ છીએ. કોને પૂછીને કહીએ છીએ? વિચાર કરો. આ બધી વસ્તુ છે, વિચાર કરવા યોગ્ય છે. તમે એ વખતે આ શરીર સાથે નથી, સૂક્ષ્મ શરીર સાથે નથી, પણ તમે છો. જાગીને કહો છો કે હું સુષુપ્તિમાં હતી, હું ઊંઘી ગઈ હતી, એટલે હું છું, મારું અસ્તિત્વ છે. અને એ મારું હોવાપણું કોણે જાણ્યું? મેં જ જાણ્યું. એટલે હું પોતે સ્વયં પ્રકાશ સ્વરૂપ છું, સેલ્ફ એફલ્જન્ટ, સ્વયં જ્યોતિ. હું છું અને હું જાણું છું કે હું છું. કયા આધારે નક્કી કરો છો? ઊંઘી ગયા ત્યારે તો કંઈ જ ખબર નથી, જાગ્યા પછી કઈ યા પ્રત્યભિજ્ઞાયતે. દક્ષિણામૂર્તિમાં એ સમજાવવામાં આવ્યું. જાગો ત્યારે સમજાય છે. જાગો ત્યારે આપણને સ્મૃતિ પ્રાપ્ત થાય છે કે હું શાંતિથી સૂઈ ગઈ હતી. ઊંઘી ગઈ ત્યારે મને કંઈ જ ખબર નહોતી. મારી પાસે નહોતું સુખ, નહોતું દુઃખ. મને એ ખબર નથી હું ભણી છું કે અભણ છું. મને એ ખબર નથી હું સ્ત્રી છું કે પુરુષ છું. મને એ ખબર નથી હું ભરૂચમાં છું કે દિલ્હીમાં છું. મને એ ખબર નથી હું રોગી છું કે નિરોગી છું. પણ હું છું. આ કોઈ પણ પ્રકારની ઉપાધિ રહિત નિરુપાધિક મારું અસ્તિત્વ છે. તો સવારે કેવી રીતે આપણે કહીએ છીએ કે હું છું? તો કે જ્યારે સ્મૃતિ પ્રાપ્ત થાય, સવારે આપણે કહીએ છીએ કે હું સુષુપ્તિમાં હતી. સ્મૃતિ દ્વારા જણાય છે. સુષુપ્તિ વખતની જે સ્મૃતિ છે, જે અનુભવ કર્યો, કોણે અનુભવ કર્યો? મેં. એ અનુભવની સ્મૃતિ સવારે થઈ. અને એ સ્મૃતિ હંમેશા યાદ રાખો, સ્મૃતિ એ જ વસ્તુની હોય જેનો અનુભવ કર્યો હોય. જેનો અનુભવ ના થાય એનું સ્મરણ થાય નહીં. લીંબુ કેવું હોય? ખાટું. અનુભવ્યું છે, અનુભવ્યું હોય એની સ્મૃતિ થાય. ચંદ્ર ઉપર એક ફરલાંગ કેટલી દૂર જાય? કેવી રીતે જાય?
ચોપડા પર આધારિત છે, ગૂગલ પર આધારિત છે. કેમ? અનુભવ નથી, અનુભવ વિજ્ઞાન નથી, એનું સ્મરણ જ નથી. પણ ધરતી ઉપર કહીએ કે અહીંયાથી અહીંયા જવું તો કેટલા ડિસ્ટન્સમાં, ભરૂચ સ્ટેશન પહોંચવું હોય ચાલીને તો કેટલો સમય લાગે? કેટલો સમય લાગે? 1 કલાક. વૃદ્ધાવસ્થા બતાવે છે. 1 કલાક લાગે. કેવું તટફટ દઈને કહું, કેમ? ચાલવાનો અનુભવ છે. પૃથ્વી ઉપર ચાલતા કેટલો સમય લાગે ખબર પડે. પણ ચંદ્ર ઉપર જો એટલું ડિસ્ટન્સ કાપવાનું હોય 11 કિલોમીટરનું તો ખબર નથી, કારણ કે અનુભવ નથી. જેનું અનુભવ હોય એનું સ્મરણ થઈ શકે, એનો તમે ઉત્તર આપી શકો. બસ એ જ પ્રમાણે જ્યારે ઉઠીને આપણે કહીએ છીએ આજે તો બહુ સરસ ઊંઘ આવી ગઈ, આ મયેન સુખે ન નિદ્રા અનુભૂયતે, અહમ કિમપી ન જાનામી, આ બધા વાક્યો છે, ઉદ્ગારો છે. મને કંઈ જ ખબર નહોતી, ખૂબ સરસ ઊંઘ આવી ગઈ. ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર નહીં. ઘણા લોકો કહે ને મને ક્યારે ઊંઘ આવી એ જ ખબર નથી, એને જ ઊંઘ કહેવાય. ભાઈ ખબર હોય કે મને ઊંઘ આવી, હુ કેન નોટ ધ ટાઈમ? સૂઈ જ ગયા એનો સમય કોણ નોંધી શકે? ટ્રાય કરજો આજે કે હું ઊંઘી જાઉં ને એનો મારે સમય નોંધવો છે. યુ આર નોટ ધેર. તમે નામ આપી શકો, તમે લખી ના શકો. એ તો પ્રશ્ન એ છે કે હું કોણ છું? તો કે હું જે આ શરીર નથી પણ છું, હું છું. એ જે છું, સત શબ્દ સમજાવું છું, એ અસ્તિત્વ જે આ દેહાદિથી ભિન્ન છે, ચોથું ઘટક છે, તદ્દન જુદું. જેમાં આંગળી આ બધાથી જુદી, એમ ચૈતન્ય આ દેહાદી ઘટકથી ભિન્ન છે. એ ભિન્ન તત્વ એને તમે હું રૂપે સ્વીકારવાનું નક્કી કરો. પહેલા સમજો પછી સ્વીકાર. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. સત ચિત આનંદ. અને હું છું એટલું જ નહીં, હું છું અને હું જાણું છું કે હું ઊંઘી ગઈ હતી. મને મારા અસ્તિત્વનું ભાન છે. હા, અજ્ઞાનથી આવૃત્ત હોવાને કારણે એ મને સવારે મારી અનુભૂતિનો ઉદ્ગાર નીકળે છે. કારણ કે ઉદ્ગાર કરવા માટે મારી પાસે મન જોઈએ, મારી પાસે સાધન જોઈએ, વાણી જોઈએ. પણ મન બુદ્ધિ એ વખતે લય પામી ગયા હોવાથી એ અનુભવનો ઉચ્ચારણ કરનાર કોઈ નથી, પણ અનુભવ છે. અને એ અનુભવને જ હોવાપણું, ભાન, સભાન અસ્તિત્વ, એનો અનુભવ. તો સભાન અસ્તિત્વ અને અનુભવ એક જ વસ્તુ છે, એને જ અપરોક્ષ અનુભવ કહેવામાં આવે છે. ચશ્મા છે, પ્રત્યક્ષ જણાય છે, પ્રત્યક્ષ અનુભવ છે. ચશ્મા શું થાય છે? હા, નીચે આવે છે. કારણ? સારું. આ ચશ્મા શું છે? પ્રત્યક્ષ છે. અને નીચે પડે છે એ શું છે? હા, ફરી સમજીને જવાબ આપજો. નીચે પડે છે એ શું કહેવાય? આ પ્રત્યક્ષ દેખાય છે, આ નીચે પડે છે એ શું છે? પ્રત્યક્ષ. પડતો દેખાય છે. કેમ પડે છે? ત્યારે આવે ફોર્સ ઓફ ગ્રેવિટી. અને એ કેવી રીતે ખબર પડી? અનુમાન દ્વારા. કેમ નીચે પડે છે? સફરથી નીચે પડતું તો દેખાય, પ્રત્યક્ષીકરણ, પરસેપ્શન છે. પણ કેમ નીચે પડે છે એ અનુમાન ગમ્ય, તર્ક દ્વારા સમજાય છે. કે એનું કારણ કે પૃથ્વીમાં કંઈક એવું આકર્ષણ બળ હોવું જોઈએ, અને એના ઉપરથી આપણે ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત ન્યૂટને શોધ્યો. તો તર્ક દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું એ અનુમાન ગમ્ય થયું, અને એ પ્રત્યક્ષ નથી, એને પરોક્ષ કહેવામાં આવે. 2 પ્રકારના જ્ઞાન છે, એક પ્રત્યક્ષ જ્ઞાન અને એક પરોક્ષ જ્ઞાન. હવે હું સુષુપ્તિમાં છું એ જ્ઞાન કયું છે? પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? રકે એવું સમજતા કે હું આડું આડું સમજાવું છું, ફરી ફરીને તમને લઈ આવીશ ત્યાં જ. અપરોક્ષ એટલે શું? જેને પ્રત્યક્ષ ના કહેવાય, પરોક્ષ ના કહેવાય, છતાં જ્ઞાન છે. આ પ્રત્યક્ષ જ્ઞાન છે, ગુરુત્વાકર્ષણ બળનું જ્ઞાન. પરોક્ષ જ્ઞાન છે, હું છું એ જ્ઞાન કેવું છે? અપરોક્ષ જ્ઞાન. એ અપરોક્ષ
અસ્તિત્વ છે, અપરોક્ષ અનુભવ છે. તો અપરોક્ષ જ્ઞાન, અનુભવ, છું, આ બધા પર્યાય શબ્દો, એને સત કહેવામાં આવે. સત અને ચિત્ત, કારણ કે ભાન છે, સભાન અસ્તિત્વ છે. કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ ત્યારે જ નક્કી થાય જ્યારે એનું જ્ઞાન થાય. આ રૂમની અંદર ઉંદર છે, તમે જવાબ આપો. આ તો સામાન્ય છે, પ્રેક્ટિકલ પ્રશ્ન છે. હા, આ રૂમમાં ઉંદર છે. અભયાનંદજી ઊંચા નીચા થઈ ગયા. હા, કેવી રીતે જવાબ આપો છો ભાઈ? યોર નોલેજ, તમારો આન્સર મને સ્વીકાર્ય નથી, કારણ કે તમે જોયા વગર બોલો છો. જેવી રીતે લોકો સ્વર્ગ માટે બોલે છે, સ્વર્ગ છે તો કે ના નથી, કોઈ કે છે. જોયું છે કોઈએ? ટુ એક્સેપ્ટ ઓર ટુ રિજેક્ટ યુ મસ્ટ હેવ ધ નોલેજ. તમે ઉંદરને જોયો ક્યાં? આ ખાના ખોલીને બધું જોઈ લીધું? આ નીચે જોયું? ના, નથી જોયું. આ શેડની નીચે જગ્યા છે, એમાં હોઈ શકે, કબાટોમાં હોઈ શકે. તમે જોયા વગર જો જવાબ આપો તો એ સ્વીકાર્ય નથી. બરાબર? ક્યારે સ્વીકાર્ય બને? તમે બધું ખંખોડીને જોઈ લીધું હોય, એક જગ્યા ખોલીને જોઈ લીધી હોય, અને પછી કહો કે નથી, તો તમારી વાત સાચી. બરાબર? તો નથી એ જ્ઞાન ત્યારે જ સ્વીકાર્ય બને જ્યારે તમે ખોલીને જોઈ લીધું હોય. અને છે એવું ક્યારે કહી શકાય? જોયો હોય તો વસ્તુનું જ્ઞાન થાય તો જ એના અસ્તિત્વનો સ્વીકાર. મુદ્દો અમારો આ છે, કોઈ વસ્તુનું જ્ઞાન થાય તો જ એના અસ્તિત્વનો સ્વીકાર થાય. અહીંયા મચ્છર બહુ છે, ક્યારે કહીએ આપણે? કરડ્યા હોય, એના અસ્તિત્વનો અનુભવ થાય, જાણ થાય, જ્ઞાન થાય. એના હોવાનું જ્યારે જ્ઞાન થાય, જણાય, તો જ કહી શકાય કે છે. એમ હું છું સુષુપ્તિમાં, મારું અસ્તિત્વ સુષુપ્તિમાં છે. એના માટે શું હોવું જોઈએ? મને મારા અસ્તિત્વનું જ્ઞાન હોવું જોઈએ. એટલે મારા અસ્તિત્વનું જ્ઞાન મને કોના દ્વારા થાય? નહીં પ્રત્યક્ષ, નહીં પરોક્ષ, પણ અપરોક્ષ. અર્થાત જે હું છું એ જ જ્ઞાન સ્વરૂપ છું. મારું જ્ઞાન સ્વરૂપ અસ્તિત્વ છે. કોના જેવું? સૂર્ય જેવું. સૂર્ય છે પણ એને કોઈના દ્વારા જાણતા નથી. એ પોતે જ સેલ્ફ એફલ્જન્ટ, પોતે જ સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. એનું અસ્તિત્વ, એનું હોવું એ પ્રકાશરૂપ અસ્તિત્વ એટલે સૂર્ય. પ્રકાશરૂપ અસ્તિત્વ એટલે સૂર્ય. એવી રીતે સુષુપ્તિમાં મારું ભાન હોય છે કે હું છું, તો મારું જ્ઞાન સ્વરૂપ અસ્તિત્વ એટલે હું. જ્ઞાન સ્વરૂપ અસ્તિત્વ એટલે અસ્તિત્વ એટલે સત, અને જ્ઞાન એટલે ચિત્ત. એટલે ચૈતન્ય સત્તા. હું કયા રૂપે છું? ચૈતન્ય સ્વરૂપે છું. એને જ્ઞાન કો, ચૈતન્ય કો, પ્રકાશ કો, જ્યોતિ કો, આ બધું એકનું એક વસ્તુ. શા માટે એકનું એક? પ્રકાશની વ્યાખ્યા એવી છે કે જેના દ્વારા જણાય એને પ્રકાશ કહેવાય. તો મારા અસ્તિત્વનું જ્ઞાન છે, જણાય છે, મારું અસ્તિત્વ જણાય છે. તો કોના દ્વારા જણાય? કોઈ બીજો એલિમેન્ટ નથી ત્યાં, હું સિવાય બીજું કંઈ છે જ નહીં. એટલે હું, સત અને ચિત્ત ત્રણ વસ્તુ નથી, એક જ વસ્તુ છે જેનો આપણે હંમેશા સુષુપ્તિમાં અનુભવ કરીએ છીએ. સત ચિત્ત સ્વરૂપો હમ. હું સત સ્વરૂપ છું, એ જ હું ચિત્ત સ્વરૂપ. ચિત્ત સ્વરૂપ સત્તા એટલે હું. જેમ પ્રકાશ સ્વરૂપ અસ્તિત્વ એટલે સૂર્ય દ્રષ્ટાંતમાં, એવી રીતે ચૈતન્ય સ્વરૂપ સત્તા અથવા જ્ઞાન સ્વરૂપ સત્તા એટલે જ હું. એને જ આપણે હું કહીએ. એ આપણું સાચું સ્વરૂપ છે. અને એ જ હું અત્યારે છે કે નહીં? સભાન છું હું. ચશ્મા છે, ટેબલ પર બેઠી છું, આ સ્ટેજ ઉપર બેઠી છું, તમે ખુરશીમાં બેઠા છો, તમે પ્રવચન સાંભળો છો, આ બધું સભાન છે, સભાન અસ્તિત્વ છે. ચૈતન્ય સ્વરૂપ સત્તા છે. જાગ્રતમાં પણ છે, સ્વપ્નમાં પણ છે. કારણ કે સ્વપ્નમાં સ્વપ્ન જગતનો અનુભવ કરીએ છીએ, એ પણ ચૈતન્ય સ્વરૂપ સત્તા છે મારી.
અને સુષુપ્તિમાં પણ મારી ચૈતન્ય સ્વરૂપ સત્તા છે. પણ બેન ત્રણેયમાં ભેદ એટલો છે કે જાગ્રત અને સ્વપ્નમાં જાગ્રતમાં શરીર સહિત આ જગતના અનુભવ સહિત મારી ચૈતન્ય સ્વરૂપ સત્તા છે. સુષુપ્તિમાં સૂક્ષ્મ જગતના અનુભવ સહિતની મારી ચૈતન્ય સત્તા છે. સૂક્ષ્મ શરીર ત્યાં હાજર છે. વર્તમાનમાં જાગ્રતમાં સ્થૂળ શરીર સહિતની મારું અસ્તિત્વ છે. અને સુષુપ્તિમાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીર રહિત, આ બંને રહિત ચૈતન્ય સ્વરૂપ સત્તા મારી છે. આ બંને નથી એના છતાં હું છું. એના પરથી સમજાય છે કે આ બંનેથી તદ્દન ભિન્ન છું. અસંગ છું, અસંગોહમ, કોઈ સંગ નથી શરીર સાથેનો. જો શરીર સાથેનો લેશ માત્ર સંગ હોત તો ગઈકાલના દ્રષ્ટાંત પ્રમાણે મને ફ્રેક્ચર થયું હોય ને દુખાવો હોય તો સુષુપ્તિમાં પણ મને ઊંઘ આવે નહીં. સુષુપ્તિ દશાને જ પ્રાપ્ત ના થવું જો જરા પણ એની સાથે સંબંધ હોય તો. સંબંધ કટ ઓફ છે. ચૈતન્ય સ્વરૂપ સત્તા હું છું એવું સ્પષ્ટપણે સુષુપ્તિ દશાની અંદર જણાય છે. હવે ત્રીજી વસ્તુ, પણ ત્યાં મેં તમને કહ્યું એમ કે આ બંને શરીર નથી. સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ જગત એટલે કે સ્વપ્ન નથી, સ્થૂળ શરીર સ્થૂળ જગત આ પણ નથી ત્યાં. પણ હું છું, પણ સાથે સાથે શું છે? અજ્ઞાન છે. અને અજ્ઞાન હોવાને કારણે મને મારા અસ્તિત્વનું ભાન જ નથી. હું સત સ્વરૂપ છું, ચિત્ત સ્વરૂપ છું એ પણ ખબર નથી. એ તો જાગ્યા પછી સ્મૃતિ રૂપે જ્યારે એના પર વિચાર કરવામાં આવે છે ત્યારે આપણે લોજિકલી સમજી શકવા સમર્થ બનીએ છીએ કે મારું ચૈતન્ય સ્વરૂપ અસ્તિત્વ હતું. આટલી વાત સમજાઈ ગઈ. હવે આગળ જઈએ. બ્રહ્મ એવ અહમ સચ્ચિદ આનંદ લક્ષણ. હવે મારે એ સમજાવવું છે. આનંદ સ્વરૂપ છે એ હું. મારું સ્વરૂપ કેવું છે તો કે આનંદ સ્વરૂપ છે. એ કેવી રીતે સમજાય? આખી જિંદગીનો પ્રશ્ન ઉકેલાઈ જાય. કારણ કે પ્રત્યેક મનુષ્ય પ્રાણી માત્ર સુખી થવાનો પ્રયત્ન કરે છે. પંખી પણ માળો બાંધે છે તો પોતાને સુખ ચેન માટે, રક્ષણ માટે, રક્ષણથી સલામતી, સલામતીથી સુખ ચેન, શાંતિ માટે. આપણે પણ ઘર બનાવીએ છીએ સુખ ચેન ને શાંતિ માટે. કોઈ પણ મનુષ્યનું કોઈ પણ કર્મ છે એ સુખ પ્રાપ્તિ માટેનું છે. બાળક રમતો હોય તો સુખ ચેન માટે. ભર બપોરે મે મહિનામાં ઉનાળો હોય અને ડિગ્રી તપતી હોય 42 ડિગ્રી, અને માં જો છોકરાને કે બેઠો હોય મોબાઈલ જોતો કે જા બેટા જરા તું બજારમાં જઈને દૂધ લઈ આવ, મહેમાન આવ્યા છે દૂધ ખૂટ્યું છે લઈ આવ. બીજાને જેને કહેવું કે મોબાઈલમાં આ તમે ઓનલાઈન મંગાવો ને, આ શું લેવા જવાનું, ઓનલાઈન મંગાવો. આટલી ગરમીમાં તો બહાર નીકળાતું હશે. આ છોકરાઓ હવે શીખવાડે છે આવું. ગરમીમાં તો બહાર જવાતો હશે, માંદું પડાય, ઓનલાઈન મંગાવી લો. બરાબર. પછી થોડી વાર પછી ભાઈબંધનો ફોન આવ્યો કે લે પરેશ શું છે? અરે મેચ રમવા જઈએ છીએ. હે? ફટ લઈને માને જુએ નહીં ને ભાગે બહાર. કઈ કેટલી ડિગ્રીમાં? 42 ડિગ્રીમાં. દૂધ લઈને આવતા કેટલો સમય થાય? 15 મિનિટ કે અડધો કલાક. ક્રિકેટ રમવા કેટલો સમય જાય? 5 કલાક, 4 કલાક. ના લાગે ભૂખ, ના લાગે તરસ, ના લાગે તડકો. તો એ કેમ કરે છે આવું? આનંદ માટે. એને કશું નથી જોઈતું. શું જોઈએ છે? આનંદ જોઈએ છે. કોઈ પણ માણસનું કોઈ પણ કર્મ કે કોઈ પણ પ્રવૃત્તિ સુખની પ્રાપ્તિ માટે છે. અને શાસ્ત્ર કહે છે કે સુખ બહાર જગતમાં છે જ નહીં. મીરાબાઈએ તો સરળ શબ્દોમાં કહી દીધું, સંસારીનું સુખ એવું. આહા, કે હું કહી જ કહું છું કે અડધું વેદાંત તો ખબર જ છે બધાને. ઝાંઝવાના જળ જેવું. ઝાંઝવાના જળ એટલે શું? ઝાંઝવાના જળની વ્યાખ્યા આપો. મૃગજળ શું પર્યાય શબ્દ થયા? એ મૃગજળની વ્યાખ્યા આપો. દેખાય પણ હોય નહીં. એનો અર્થ શું થયો? એટલે શું સમજવાનું? એટલે તરસ छिपाવી હોય તો ત્યાં દોડવાનું નહીં. બરાબર ને? એમ શાસ્ત્ર કહે છે કે આ બધા વિષયો છે એ વિષયોમાં રહેલું સુખ
બાહ્ય જગતમાંથી ઉપલબ્ધ થતું સુખ જેને આપણે કહીએ છીએ એ વાસ્તવમાં સુખ નથી, દુઃખનું મૂળ છે. વિષયોનું જે સુખ જણાય છે એ સુખ તો ભ્રાંત છે, મૃગજળવત છે, જણાય ખરું પણ હોતું નથી. તોય ચાલો વાંધો નહીં, પણ દુઃખનું મૂળ છે. અને જો એની અંદર હાથ નાખ્યો તો ફસાયા, તો અગ્નિમાં હાથ નાખવા જેવો છે. એવું ક્યાં કહ્યું? કઈ જગ્યાએ કહ્યું? ક્યાં વિષયમાં રહેલું સુખ છે? ગીતામાં કહ્યું, યેહિ સંસ્પર્શજા ભોગાઃ દુઃખયોનય એવ તે આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધઃ. યેહિ સંસ્પર્શજા ભોગાઃ, જે ઇન્દ્રિયોના સ્પર્શ દ્વારા ઉત્પન્ન થતું વિષય સુખ છે તે સ્પર્શજા ભોગાઃ. ભોગ એટલે 5 પ્રકારના ભોગ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એ બધા ભોગોનું સુખ જે છે કેવું છે? યહિ સંસ્પર્શજા ભોગાઃ દુઃખયોનયઃ, દુઃખની યોની. યોની એટલે મૂળ, કારણ, હેતુ, ધ કોઝ, રૂટ કોઝ. શેનું? દુઃખ, મિઝરી, અનહેપીનેસ. દુઃખનું મૂળ છે. વળી કેવા છે? આદ્યંતવંત, આવનારા જનારા છે. ભ્રાંત છે એ પણ ટેમ્પરરી. ન તેષુ રમતે બુધઃ, જ્ઞાનીજનો એની અંદર રમણ કરતા નથી, અર્થાત એના માટે, એ સુખ માટે દોડતા નથી. પણ એ ઝાંઝવાના જળ જેવા આ વિષય સુખમાં જે રમણ કરે છે એ કેવું છે? ઝાંઝવાના જળમાં નો લોટો ભરવા જાય છે પાણીનો, અને પછી એ પીને તૃપ્ત થવું છે. ક્યારે તૃપ્તિ મળે? ક્યારે તૃપ્તિ મળે? તમારા જીવનનું અને અન્યના જીવનનું એનાલિસિસ કરીને સમજજો, વિચારજો. આપણું જીવન સમાપ્ત થશે, સુખની અભિલાષા સમાપ્ત થાય છે, દુઃખ નિવૃત્તિના પ્રયત્નનો અંત આવે છે, જીવન સમાપ્ત થાય છે, બધું જ મળે છે, બધું જ મેળવીએ છીએ આપણે. વાડી, ગાડી, બંગલા, 2 ઘરમાં મકાન, ફોરેનમાં મકાન હોય, બધું જ હોય, બધું મેળવી શકીએ આપણે. સુખ જો મળ્યો હોત તો એના માટે પ્રયત્ન ના કરીએ. સુખ પ્રાપ્તિનો પ્રયત્ન અંતકાળ સુધી રહે છે, દુઃખ નિવારણનો પ્રયત્ન અંતકાળ સુધી રહે છે. એનો અર્થ એ થયો, એ જ બતાવે છે કે જગતમાંથી ખરેખર સુખ મળતું નથી. અહીંયા શાસ્ત્ર કહે છે કે આ જે હું છે કેવું છે? સતચિત આનંદ લક્ષણ. સુખ છે ક્યાં? જો જગતમાં નથી તો છે ક્યાં? બહાર નથી તો છે ક્યાં? અંદર છે. અન્યત્ર નથી તો ક્યાં છે? પોતાની અંદર છે. હું પોતે આનંદ સ્વરૂપ છું. વિષય સુખને સુખ કહીએ છીએ અને આત્મ સુખને આનંદ કહીએ છીએ. આનંદનો પર્યાય નથી. અરે આનંદનો વિરોધી ના હોય. સુખનું વિરોધી છે દુઃખ. દુઃખ અને સુખ દ્વંદ્વ છે, એ દ્વંદ્વાત્મક છે. આ દ્વંદ્વાત્મક જગતની અંદર દ્વંદ્વાત્મક દુઃખ અને સુખ છે. વિષય સુખને સુખ કહીએ, પણ જે આંતર સ્વરૂપ, આત્મ સ્વરૂપ, જે આનંદ સ્વરૂપ છે એનો કોઈ વિરોધી નથી. આનંદ એટલે આનંદ. અને હું છું એ જો સમજાઈ ગયું, આહા, તો તમામ પ્રયત્નોનો અંત આવી જાય. તમામ પ્રયત્નોનો અંત. પ્રયત્ન શેના માટે? એના માટે જ છે. અને પ્રયત્નનો અંત નથી આવતો કારણ કે આપણને સમજાયું નથી. જે ક્ષણે સમજાઈ જશે એ ક્ષણે આનંદની, ફરી સમજાવું છું, આનંદ પ્રાપ્તિના પ્રયત્નનો અંત આવશે. એનો અર્થ એવો ને કે તમે પ્રવૃત્તિ નહીં કરો, એનો અર્થ એવો નહીં કે તમે જીવન નિર્વાહ નહીં કરો, એનો અર્થ એવો નથી કે તમે પાણીપુરી પકોડી ને બધું નહીં ખાઓ. બધું કરાય પણ આનંદ માટે નહીં, સુખ માટે નહીં. ત્યાં સુખ છે એવું માનીને નહીં. મિત્રો સાથે મળો, જાઓ, ફરો, હરો, બધું જ કરો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, તમામ વિષયો તમારી પાસે ભલે હોય, પણ તમને જ્યારે સમજ પ્રાપ્ત થશે કે એ સુખના સાધન નથી, કમ્ફર્ટના સાધન છે, તો જ્ઞાનીજન શું કરે છે? વિચરણ કરે છે જગતમાં.
કમ્ફર્ટેબલ છે તો ભલે ઉપયોગ કરો, પણ સુખ માટે નહીં, સુખાર્થે નહીં. જ્યારે આપણે સુખ માટે કરીએ છીએ અને માટે ફ્રસ્ટ્રેશન આવે છે. દીકરા પાસેથી સુખની અપેક્ષા રાખી હોય અને આપણી અપેક્ષા જે પ્રકારની ફ્રેમની અંદર દીકરાને મૂક્યો હોય એ ફ્રેમથી વિપરીત હોય અને આપણને એમ લાગે કે આ દીકરો મારા દુઃખનું કારણ છે, કે આ દીકરી મારા દુઃખનું કારણ છે. આ દીકરો ને દીકરી દુઃખનું કારણ છે કેમ? તમે એને પર અપેક્ષા મૂકી એ દુઃખનું કારણ છે. એ છે એ દુઃખનું કારણ નથી, પણ એની પાસેથી રાખેલી અપેક્ષા, કઈ અપેક્ષા? સુખની અપેક્ષા દુઃખી કરે છે કે સુખ છે જ નહીં. જેમ વિષયમાં નથી એમ વ્યક્તિમાં પણ સુખ નથી. કોઈ વ્યક્તિ તમને સુખી ના કરી શકે, ક્યારેય ના કરી શકે. એટલા માટે છે ને, જો ત્રણ વહુઓ હોય ને, એક બહુ કામ કરતી હોય, બાનું બધું જ ધ્યાન રાખે, બાને જોડે જ રાખે. પેલા બે તો ના જ પાડી દીધી, એમ જુદા રહેવા જઈશું અમે બા બાપને નહીં રાખીએ. પેલી સારા ઘરની હતી, સંસ્કારી ઘરની, બધું જ કરતી હોય. તમે એને જઈને પૂછો તને સુખ છે? બધું કરે છે, પણ બાને તો છે ને પેલી બે જ વાલી લાગે. એને દુઃખ છે. શાનું દુઃખ છે? એપ્રિશિએશન નથી. કરીને મરવા છતાં જશને બદલે, હા, જશને બદલે જૂતિયા. આ સંસાર છે, આ સ્વાભાવિક છે. કેમ એવું થાય ખબર છે? કારણ કે જે કરતું હોય ને એની પાસે અપેક્ષા વધતી જાય, અને એટલી અપેક્ષા વધે કે પેલી તૂટી જાય. એના કરવામાં પ્રોબ્લેમ નથી, પણ અપેક્ષા પેલી વધારે હોય માટે માને પણ એ ના ગમે, કારણ કે એની અપેક્ષા નથી પૂરી થતી. જે સુખની અપેક્ષા રાખી હોય અને એપ્રિશિએશન કરીને સુખની અપેક્ષા બહુ રાખી હોય એ પૂરી ના થાય, માટે બંનેના સંબંધોની અંદર કડવાટ કે ખટાશ આવી જાય. તો સમસ્યા ક્યાં છે? જગતમાં સુખ નથી અને સુખ શોધવું એ સમસ્યા છે. હું મુદ્દો પહેલા એટલે સમજાવું છું કે ખરેખર હું આનંદ સ્વરૂપ છું, સુખ સ્વરૂપ છું, એ સમજવાની આવશ્યકતા છે. એ જો સમજાઈ ગયું તો જગતમાંથી સુખની અપેક્ષાનો અંત આવી જાય. તો ફ્રસ્ટ્રેશન ના આવે, ડિપ્રેશન ના આવે, કોઈ દિવસ ના આવે. ગમે તેવી ઉથલ પાથલ થાય. યસ્મિન સ્થિતો ન દુઃખે ન ગુરુનાપી વિચાલ્યતે. એમાં સ્થિત થયેલો મોટા મોટા આપ તૂટી પડે ને તો પણ એ ન વિચાલ્યતે, એ વિચલિત થતો નથી. એનું મન દુઃખી થતું, વિક્ષિપ્ત થતું નથી, શાંત રહે છે. અને અહીંયા કહે છે કે સચ્ચિદાનંદ લક્ષણમ અહમેવ આનંદ સ્વરૂપ. હું આનંદ સ્વરૂપ છું. કઈ રીતે સમજવાનું? કયો આનંદ? આનંદ કોને કહેવાય? આનંદ આપણે માત્ર એક જ વસ્તુને સમજીએ છીએ જે આપણે મનોરંજન દ્વારા પ્રાપ્ત કરીએ, અથવા વિષયોની પ્રાપ્તિથી પ્રાપ્ત કરીએ, અથવા કોઈ વખાણ કરીને પ્રાપ્ત કરીએ. એટલે મેં તમને ગઈકાલે અંતમાં કહ્યું હતું કે આપણે સુખ પ્રાપ્તિ માટે ભટકીએ છીએ જગતમાં, અને આપણે હંમેશા આપણો બેગિંગ બાઉલ, પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર માટે કહેવાય છે કટોરો લઈને, પણ આપણે પોતાને જુઓ, કટોરો લઈને ઊભા છે. સવારના પરમાં ચા બરાબર ના બની, કટોરો ચા. કેમ? આપણું સુખ ક્યાં હતું? આપણી જોઈતી ચામાં. ઠરી ગઈ ચા, પતી ગયું. કટોરો સુખ ક્યાં જોયું? ચામાં. કહીએ અને ઊભા, આપણને કોઈ ઉઠાડ્યા નહીં. કેમ ઉઠાડ્યા નહીં મને? શું થયું? પતી ગયું. આપણે કટોરો છે, જગત પાસેથી પડે પડે સુખની અપેક્ષા રાખીએ છીએ. આપણે કોઈને હરિઓમ કરે અને આમ કરીને જાય તો શું થાય? હોય એવા લોકો. આને કહેવાય આપણે સુખનો કટોરો ફેલાવીએ છીએ કે કોઈ હરિઓમ કહે ને આપણે ખુશ. અરે વાહ, તમે તો પ્રવચનમાં છે, આપણે ખુશ. અરે મોર્નિંગ વોક કરો છો, તમે તો હેલ્થ કોન્શિયસ, આપણે ખુશ. તમે સરસ સાડી પહેરી છે, ખુશ. બ્યુટી પાર્લરમાં ગયા હોય, બરાબર ના મેકઅપ થયો હોય તો પણ કોઈ વખાણ કરે તો ખુશ. અને સારામાં સારા તૈયાર થઈને કોઈ બોલે નહીં તો બેગિંગ બાઉલ. ઓલવેઝ આપણે સુખની ભીખ માંગીએ છીએ. જગતની અંદર સુખની ભીખ માંગીએ છીએ. ભાવતા ભોજનમાં સુખની ભીખ છે, કોઈના શબ્દોમાં ભૂખની ભીખ છે, કોઈ પદાર્થોની પ્રાપ્તિમાં સુખની ભીખ છે,
ભિખારી છીએ આપણે. અને કેવા ભિખારીએ છીએ કે આપણી અંદર તો ખજાનો પડ્યો છે, નિધિ છે, આનંદનો નિધિ. કેવો આનંદ છે આત્માનંદ? એના માટે મનીષા પંચકમાં બહુ સરસ વાત કરી છે. યત સૌખ્યામ બુદ્ધિ લેશ લેશત ઇમે શક્રાદયો નિવૃત્ત. એ આ સુખનો સાગર એવો છે કે શક્ર એટલે ઇન્દ્ર, ઇન્દ્રને પણ આ સુખ નથી મળતું. લેશ લેશ, લેશ એટલે ટીપું, ટીપાનું પણ ટીપું એટલે કણનો પણ કણ. એટલો આનંદ આ ઇન્દ્રનો છે એ આ બ્રહ્માનંદની આગળ. યચ્ચિત્તે નિતરામ પ્રશાંત કલને લબ્ધ્વા મુનિર્નિવૃત્ત યસ્મિન નિત્ય સુખાંબુદો ગલિતધીઃ બ્રહ્મૈવ ન બ્રહ્મવિત યક્કશ્ચિત સ સુરેન્દ્ર બંધિત પદો નૂનમ મનીષા મમ. બહુ સરસ વાત કરે શંકરાચાર્ય. શંકરાચાર્ય કહે છે યત સૌખ્યાંબુદિ લેશ લેશત ઇમે શક્રાદયો નિવૃત્ત. આને પ્રાપ્ત કરીને લબ્ધ્વા મુનિ છે, જ્ઞાનીજન છે, એ નિવૃત્ત થઈ ગયો છે. અર્થાત એની અંદર શાંત, એની મનોવૃત્તિ શાંત થઈ ગઈ છે. સુખની ભીખ માગતું બંધ થઈ ગયું છે. એને જ મોક્ષ કહેવાય. યસ્મિન નિત્ય સુખાંબુદો ગલિતધીઃ, જેની બુદ્ધિ એ આનંદની અંદર ગળી ગઈ છે, અર્થાત ડૂબી ગઈ છે. એમાંથી જ આનંદ આત્મનેવ આત્મના તુષ્ટ. એવી જ્યારે બુદ્ધિ થઈ ગઈ હોય ત્યારે યસ્મિન નિત્ય સુખાંબુદો ગલિતધીઃ બ્રહ્મ એવ ન સ બ્રહ્મવિત. એ બ્રહ્મ જ્ઞાની નથી, એ બ્રહ્મ સ્વરૂપ છે. ય કશ્ચિત સ સુરેન્દ્ર વંદિત પદ. એવો જે જ્ઞાની છે કેવો છે? સુરેન્દ્ર વંદિત પદ. એના ચરણ ઇન્દ્ર પણ એના ચરણને પ્રણામ કરે છે, વંદન કરે છે. સુરેન્દ્ર વંદિત પદો નૂનમ મનીષામ. શંકરાચાર્ય જિલ્લા. તો એવો આનંદનો ખજાનો આપણે છીએ. અને એ કેવી રીતે સમજાય? તો અહીંયા ઉપનિષદમાં કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. હવે આવી વિષય પર સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અને અહીંયા કહ્યું સત ચિત આનંદ. તો સત્યમ એટલે સત, જ્ઞાનમ એટલે ચિત્ત, અને અનંતમ એટલે જ આનંદ. આનંદ ક્યાં હોય, ક્યારે હોય? આનંદ ત્યારે હોય જ્યારે આપણને બધું જ મળી ગયું, આપણી બધી ઈચ્છા પૂરી થઈ જાય તો આનંદ પ્રાપ્ત. જ્યાં સુધી બધી ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી આનંદ પ્રાપ્ત. તો બધી ઈચ્છા પૂરી થવી એટલે શું, ક્યારે થાય? તૈત્તરીય ઉપનિષદ પણ કહે છે સોઅશ્નુતે સર્વાન કામાન સહ મનુષ્ય સર્વાન કામાન અશ્નુતે. અર્થાત તમામ કામનાઓ એની પૂરી થઈ જાય છે. કોની? બ્રહ્મવિદ આપનોતિ પરમ. આપનોતિ પ્રાપ્નોતિ. બ્રહ્મને જાણનાર છે એ પ્રાપ્ત કરી લે છે, પરમ આનંદને પ્રાપ્ત કરી લે છે. એની તમામ પ્રકારની કામનાઓ સમાપ્ત થઈ જાય છે. આત્માનમ ચેદ વિજાનીયાત અયમ અસ્મીતિ પુરુષઃ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. સાંભળ્યું કોઈ આ વાક્ય? ક્યાં સાંભળ્યું? હા હા બૃહદારણ્યક ઉપનિષદ. તમે લોકો પંચદશી નથી સાંભળતા મારું? હા, પંચદશીના 7મા ચેપ્ટરમાં પહેલો મંત્ર છે બૃહદારણ્યકનો. અને એ માત્ર એક મંત્રને સમજાવવા માટે 300 શ્લોકની રચના વિદ્યારણ્ય સ્વામીએ કરી છે. 300 શ્લોકની રચના. ગ્રેટ. એ વિદ્યારણ્ય સ્વામી પણ ગ્રેટ સ્કોલર હતા અને એનું એનાલિસિસ પણ બહુ ગ્રેટ થયું છે. ત્યાં પણ આજ આત્માનમ ચેદ વિજાનીયાત અયમ અસ્મેતિ પુરુષ. જે પોતાના આત્માને આ પુરુષ પર બ્રહ્મ છે એવું જાણી લે છે. કિમિચ્છન કસ્ય કામાય. કઈ ઈચ્છાથી, કઈ કામનાથી પ્રેરાઈને શરીર પાછળ સંતપ્ત થાય, શું કામ દોડધામ કરે, શું કામ વલોપાત કરે. જે માણસ પોતાના અંતરાત્માને જાણી લે એ કોઈ પણ ઈચ્છાની પાછળ સંતપ્ત થતો નથી. અર્થાત એની તમામ કામનાઓ શાંત થઈ જાય છે. કેમ? કારણ કે તમામ કામનાઓ સુખ માટે જ. મૂળભૂત હેતુ સુખ છે. અને જેને સુખ પોતાની અંદર મળી ગયું
એને કઈ કામના બાકી રહે. માટે નિષ્કામ, અકામહ, આપ્તકામહ, પૂર્ણકામહ થઈ જાય છે. તો આ કામના સમાપ્ત ક્યારે થાય? તો કે છે જ્યારે આ આનંદની પ્રાપ્તિ થાય ત્યારે. તો આનંદ કોને કહેવામાં આવે? તો અગેન છાંદોગ્ય શ્રુતિ કહે છે યો વૈ ભૂમા તત્ સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. જે ભૂમા, ભૂમા એટલે વ્યાપક છે, એ સુખ સ્વરૂપ છે. સુખ સ્વરૂપ શું છે સમજો. યો વૈ ભૂમા તત્ સુખમ ન અલ્પે સુખમ. અલ્પ મર્યાદિત વસ્તુ પ્રાપ્ત કરીએ તો સુખ ના થાય, ઓછું મળે તો મજા ના આવે. તમે કોઈને કઈ વસ્તુ આપો, દાખલા તરીકે તમે લગ્નની અંદર 2 તોલા આપ્યા ભેટ, તો શું થયું? આમ તો એ વખતે આનંદ થયો કે 2 તોલાની વસ્તુ આવી, પછી ખબર પડે કે મારા ભાઈને ત્યાં લગ્ન હતા ત્યારે 5 તોલા આપેલા. હવે શું થઈ ગયું? દુઃખની શરૂઆત થઈ ગઈ. અલ્પે સુખમ નાસ્તિ. કેટલું આપો તો સુખ થાય? નો લિમિટ. 2 જ જગ્યાએ સુખની પ્રાપ્તિ થાય, પણ એક જગ્યાએ ટેમ્પરરી થાય અને એક જગ્યાએ કાયમી થાય. ક્યાં થાય? તો કે તમે કોઈને ખવડાવો, ભોજન કરાવો, અને ભોજન કર્યા પછી પેલો શું કહે છે? તૃપ્તોહમ, મને તૃપ્તિ થઈ ગઈ. હવે મારે જરાય ઈચ્છા, એક પણ ઈચ્છા નથી કે કંઈ પણ તમે આપો. અરે પણ આ તો બહુ સરસ છે, આ તો મૈસૂર પાક છે, મૈસૂરથી આવ્યો છે. નહીં નહીં નહીં, હવે નહીં. પણ આ તો ઊંધિયા સાથે જલેબી તો હોવી જ જોઈએ. ના ના, બિલકુલ નહીં, એક ટુકડો પણ નહીં. ક્યારે કે તૃપ્ત થઈ જાય ત્યારે. અલમ, બસ હવે નહીં. ના એક જ જગ્યાએ પાડે વ્યવહારમાં. પણ એ ક્યાં સુધી? ક્ષણિકમ. અન્નેના ક્ષણિકમ તૃપ્તિ. અન્નથી ક્ષણિક તૃપ્તિ થાય અને હર્ષ, શાંતિ. પછી ખાવાની ઈચ્છા નથી બાકી રહેતી. ઈચ્છાની પૂર્તિની વાત સમજાવું છું. પછી ખાવાની ઈચ્છા નથી રહેતી અને જ્ઞાનથી તૃપ્તિ થાય. અલમ, અષ્ટાવક્ર ગીતામાં શબ્દ આવે છે અલમ. અલમ એટલે પર્યાપ્ત, બસ પતી ગયું. જ્ઞાનામૃતેન તૃપ્તેન કૃતકૃત્યસ્ય યોગિનઃ નૈવાસ્તિ કિંચિત કર્તવ્યમ અસ્તિ ચેતન સતત્વવિદ. કૃતકૃત્ય જે થઈ ગયો એને કોઈ કર્મ બાકી નથી રહેતું. અલમ. પણ શેનાથી અલમ થયું? જ્ઞાનામૃતેન તૃપ્તેન. જ્ઞાનામૃતથી તૃપ્ત થઈ ગયો. આ જ્ઞાન છે, આનંદ સ્વરૂપ હું છું. અને કેવો આનંદ? અલ્પ આનંદ નહીં, અલ્પકાલીન આનંદ નહીં, પરતંત્ર આનંદ નહીં. સંસારીનો આનંદ પરતંત્ર આનંદ છે, ટેમ્પરરી આનંદ છે. પણ આ કેવો છે? આનંદ સ્વરૂપ છે, નિત્યાનંદ સ્વરૂપ છે, અને સાથે સાથે પૂર્ણ આનંદ સ્વરૂપ છે. પૂર્ણાનંદ છે, અધૂરો આનંદ નથી, અલ્પ મર્યાદિત નથી, અમર્યાદિત આનંદ છે. અને અમર્યાદિત આનંદ, અમર્યાદિત શબ્દને અનંત કહેવામાં આવી છે. અંતરહિત, અંત એટલે મર્યાદા, લિમિટેશન્સ. અનંત એટલે લિમિટલેસ. લિમિટલેસ જોય ઓર બ્લીસ. જોય કરતા બ્લીસ એ મારું સ્વરૂપ છે. આપણે એને સ્વીકારતા ખચકાઈએ છીએ કારણ કે હંમેશા આપણે મર્યાદિત શરીરને હું માન્યું છે. શરીર મર્યાદિત છે, હું મર્યાદિત નથી. મન મર્યાદિત છે, એની ક્ષમતા મર્યાદિત છે. સ્મૃતિ મર્યાદિત શક્તિ છે, ગમે એટલી સ્મૃતિ હોય તો પણ મર્યાદિત છે, લિમિટેડ છે. બુદ્ધિની ક્ષમતા મર્યાદિત છે. તો અમર્યાદિત વસ્તુ શું છે? જે શરીર, મન, બુદ્ધિથી ભિન્ન ચૈતન્ય છે, એ ચૈતન્ય અમર્યાદિત તત્વ છે. સુષુપ્તિમાં જે સુખ અનુભવાય છે એ અમર્યાદિત સુખ છે. અને માટે 4 માણસ હસતા, 4 છોકરાઓ હસતા હસતા બહાર નીકળતા હોય, કોઈને પૂછે તું કેમ હસે છે? તો કે મને મારા જેટલા જોઈતા હતા પર્સન્ટેજ આવી ગયા એટલે ખુશ છું. પેલાને કે મને એડમિશન મળી ગયું એટલે ખુશ છું. પેલો કે મને મેડલ મળ્યો એટલે ખુશ છું. દરેકની ખુશી છે, પણ કેવી છે? પરતંત્ર છે. અને અલગ અલગ પ્રકારની ખુશીઓ છે, અલગ અલગ વસ્તુને કારણે પ્રાપ્ત થયેલી ખુશી છે.
હું સુષુપ્તિમાં આપણા બધાની જે સુખની વાત કરું, અનુભૂતિની વાત કરીએ, એ કેવી અનુભૂતિ છે? ભિન્ન ભિન્ન છે, એક સમાન છે. કારણ કે જે સુષુપ્તિનો હું, સુખરૂપ હું, સતચિત સ્વરૂપ હું, એ જ તમારો છે, એ જ સર્વનું છે, એ સર્વવ્યાપક ચૈતન્ય છે. ચૈતન્ય એક જ વસ્તુ છે, સર્વવ્યાપક. આ પર્સનાલિટી 4 ની અંદર આ 3 અલગ છે, પણ આ એક છે, એ વ્યાપક છે, એ મર્યાદિત નથી, એ અમર્યાદિત છે. અમર્યાદિત કઈ રીતે છે? દેશતઃ, કાળતઃ, વસ્તુતઃ, ત્રણેય પ્રકારે અમર્યાદિત છે. માટે એને પરમ કહેવામાં આવે છે. અમર્યાદિત એટલે અનંત. એનો દેશથી અંત નથી, કારણ કે સર્વની અંદર છે. કાળથી અંત નથી, હંમેશા રહેલું છે. અને એનો વસ્તુગત અંત નથી. વસ્તુગત અંત એટલે શું? તો કે મરચું તીખું છે પણ ગળ્યું નથી, શેરડી ગળી છે પણ કડવી નથી, કારેલું કડવું છે પણ ખાટું નથી. મર્યાદા છે. કારેલાની મર્યાદા છે, કડવું છે, ખાટું નથી. લીંબુની મર્યાદા, ખાટું છે, ગળ્યું નથી. મર્યાદા છે. ગુણધર્મ વાઇઝ, ક્વોલિટી વાઇઝ મર્યાદા છે. એમ આપણી પણ ક્વોલિટી વાઇઝ મર્યાદા, શરીરની ક્વોલિટી, મનની ક્વોલિટી, એની મર્યાદાઓ છે. પણ ચૈતન્ય તત્વ જે સર્વમાં છે, હા, એ નિર્ગુણ તત્વ છે. એટ્રીબ્યુટલેસ એક્ઝિસ્ટન્સ, એ હું છે. એટલે એ અનંત છે. જ્યાં મર્યાદા છે ત્યાં દુઃખ છે, જ્યાં મર્યાદા નથી ત્યાં સુખ છે. આપણને કેમ સુખ પ્રાપ્ત નથી થતું? આપણે મર્યાદિત વસ્તુઓ બેસી ગયા છીએ. આપણે ચડી બેઠા છે ક્યાં? જે મર્યાદિત છે, જે મર્ત્ય છે, મરણશીલ છે, વિકારી છે, દુઃખરૂપ છે, એની પર ચડી બેઠા છે. ચકડોળમાં બેસી ગયા આપણે, અને હવે ને મારે હવે ધરતી પર ચાલવું છે. પણ ચકડોળમાંથી ઉતરવું પડે ને, તો જ તમે ધરતી પર ચાલી શકો, સ્ટેડી રહી શકો. તમે ચડી ગયા ચકડોળમાં, હવે કે નહીં મારે ચકડોળમાં નહીં, મારે ગોળ ગોળ નથી ફરવું, મારે ચાલવું છે, તો ઉતરવું પડે. એમ આ 3માંથી નીચે ઉતરવું પડે. અહીંયા રાખેલો હું છે એને ત્યાંથી ઉતારી અને આ ચૈતન્યમાં હું ને મૂકવો જોઈએ, પ્રસ્થાપિત કરવું જોઈએ. બ્રહ્મ એવ અહમ, હું એ સતચિત આનંદ અનંત અમર્યાદિત બ્રહ્મ છું, એનો સ્વીકાર કરો. પછી જુઓ તમને કોણ દુઃખી કરી શકે. પણ આપણે તો શરીર રૂપે રહી અને સુખી થવું છે. ઇમ્પોસિબલ. હું શરીર છે એવું રાખી અને મારે કાયમ માટે જીવવું છે. ઇઝ ઇટ પોસિબલ? ભગવાન કૃષ્ણનું શરીર ગયું, રામનું ગયું, તો આપણે કયા ઝાડના મૂળ કે કાયમ રહેવાના હતા? શરીર સાથે કોઈ અનંત કાળ સુધી રહી શકે નહીં, કારણ કે શરીર પોતે વિકારી છે, પરિવર્તન પામે, સડવાનું છે. કારણ કે આ તો અન્નનું, તમે અન્ન એક ડબલામાં તમે એંઠવાડ નાખો છો, ક્યારે સડે? એક દિવસમાં સડી જાય. અને આ શરીરની અંદર કેટલી વાર નાખ્યો તમે એ જ એંઠવાડો? એટલે તમે એને એંઠવાડ નથી કહેતા, એને અન્ન કહો છો. પણ અન્ન, એંઠવાડમાં શું હોય છે? તમારું ઉચ્છિષ્ટ અન્ન જ છે ને. વધેલું દાળ ભાત જે હોય તમે નાખો છો ને સડી જાય છે. એ જ આ શરીર બન્યું છે એનાથી. એ કેટલું લાંબુ જીવે? પેલું એક દિવસમાં સડે, આ એક પ્રારબ્ધમાં સડી જાય. પ્રારબ્ધ પૂરું થાય એટલે પતી જાય. એ કોઈ દિવસ શરીર અનંત કાળ સુધી ના રહી શકે. અને આપણે શરીરને હું માની અને એને અનંત રાખવું છે. ઇમ્પોસિબલ. જે શક્ય જ નથી એને આપણે કરવું છે, તો કેવી રીતે બની શકે? હું અગ્નિમાં હાથ નાખું ને મારે દાઝવું નથી, મને ઠંડકનો અનુભવ થવો જોઈએ. ઇટ ઇલોજિકલ, મૂર્ખતા છે. બસ એ જ પ્રમાણે ચૈતન્યને હું તરીકે સ્વીકાર્યા વગર આપણે આ શરીરોની અંદર રમણ કરીને સુખને પ્રાપ્ત કરવું હોય, કોઈ દિવસ પ્રાપ્ત નહીં થાય. ઉતરી જાઓ આનાથી. આ ચકડોળ છે એના પરથી ઉતરી જાઓ અને ચૈતન્ય સ્વરૂપ આત્મા જે અનંત છે, જે અમર્યાદિત છે, એને હું રૂપે સ્વીકારો ને, જે વાસ્તવિક છે. બ્રહ્મ એવ અહમ શાસ્ત્ર કહે છે, ઉપનિષદોના વાક્યો કહે છે, ઉદ્ઘોષણા છે, અને સંતોની અનુભવવાણી છે કે ચૈતન્ય હું છું. અને આપણા જીવનના 3 અવસ્થાઓનો જો વિચાર કરવામાં આવે, આપણે પણ સમજી શકીએ કે આ શરીર નથી પણ હું છું, હું ભિન્ન છું, ચૈતન્ય સ્વરૂપ સત્તા છે.
એટલે કે અને અહીંયા શંકરાચાર્યજી કહે છે એ હું છું ન અહમ દેહ અસતરૂપ, અસત એટલે અનિત્ય મરણશીલ, એવો દેહ હું નથી. આ સમજવું એને જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનમ ઇતિ બુદ્ધૈ ઉચ્યતે, એને બુદ્ધજનો દ્વારા જ્ઞાન કહેવામાં આવે છે. તો જ્ઞાનની શરૂઆત થઈ અને એ શરૂઆતમાં આપણને આપણો પરિચય આપવામાં આવ્યો છે. આપણને ભિખારીમાંથી રાજા બનાવવાનો પ્રયત્ન છે, આપણને અસંતુષ્ટમાંથી સંતુષ્ટ બનાવવાનો પ્રયત્ન છે, આપણને અલ્પમાંથી મહાન બનાવવાનો પ્રયત્ન છે, આપણને અશુદ્ધમાંથી શુદ્ધ કે પવિત્ર બનાવવાનો પ્રયત્ન છે. અને એ માત્ર જ્ઞાનથી જ શક્ય છે. માટે કહું નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે, જ્ઞાનથી વધારે પવિત્ર આ જગતમાં બીજું કંઈ નથી. અને એ આ જ્ઞાન છે. તો આ જ્ઞાન વિશે આ શ્લોક આપણે અહીંયા પૂરો કર્યો. આવતી વખતે એ જ દિશામાં આપણે આગળ વધીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.